મહારાજ આ શું કરી રહ્યા છો? અને મેં તમને ના પાડી હતી શરાબ પીવાની, એટલા જ માટે કુવાને કાંઠે જઈ અને તમે બેન દીકરીની છેડતી કરો છો. અને આ મારી બેન છે. કેશવ ગોર, વિચાર કરો બાપુ, વિચાર કરો. બાપુએ વિચાર કરી લીધો. તું અહીં ક્યાંથી? જા તમે મને 2300 ગામની ખંડણી ઉઘરાવા મોકલેલ ને બાપુ. 2300 ગામને મને ખબર હતી કે બાપુ આજ નશાની અંદર ક્યાં કઈ તરફ જવાના છે. અને આજ કુવાને કાંઠે મારી બેન પાણીના ભરવા આવી અને હાથમાં બોટલ લઈ અને તમે આજ ભાનમાં નથી બાપુ. હાલો હાલો તમારા રાજ દરબારમાં હું તમને મૂકવા આવું. કેશવ ગોર, હટી જા. મારો ક્રોધ માજા ના મૂકે. મારા રસ્તામાં તું ન આવ. હું જોઉં છું કોણ બચાવે. બ્રાહ્મણ છો, જોજો બાપુ, બ્રાહ્મણ ની હત્યા લાગશે બાપુ. સમજાવીને કહું છું કે આથી ચાલ્યા જાવ, નહીતર અમારે તમારી સામે હથિયાર ઉપાડવાને ઈશારો ન કહેવાય મહારાજ. બાપુ હમુ બોલાય. બાપુ હમુ ન બોલાય. કેશવ ગોર, દરબાર એમાં તારી ભલાઈ છે. હા મારી ભલાઈ. બેન એક બાજુ રહે આજ, કારણ કે ગામની અંદર આ ઘેલો કરણ વાઘેલો દરેક બેન દીકરીની છેડતી કરે છે. પણ આજ તો તારો જીવ બચાવવા માટે કા એ કરણ વાઘેલો નહીં, કા તો કેશવ ગોર. કરણ ઘેલા હાથ શું તે કરી નાખ્યું. મારી બેન ફૂલ જેવી ફૂલ કોરની આજ તે હત્યા કરી. કહે બેન તારી છેલ્લી ઈચ્છા કહે બેન. ભાઈ, મારી છેલ્લી ઈચ્છા એ જ વિરા કે મરતા તમારી બેન તમારી પાસે એક વચન માંગે છે વિરા. કહે બેન મારું વચન છે. કહે તો કહે જલ્દી કહે. વચનમાં એ જ વિરા કે આપણા અન્નદાતા કોણ કે કરણજી ગેલાએ મારું ખૂન કર્યું છે વિરા. બહેન જેને તમારી બેનનું ખૂન કર્યું છે ને વિરા, તમે એનું ઘૂંટડે લોહી પીજો વિરા. હા બહેન, તારી રાખડીના સોગન ખાઈને કહું છું કે આવા રાજા આ પાટણની અંદર ન હોવા જોઈએ. એ તારી હત્યા કરી છે ને એનું જરૂર આજ વચન પાળીશ અને એને હું આજ આ દુનિયાની અંદરથી નષ્ટ કરી. કરણ વાઘેલા, કરણ વાઘેલા, બાપુ તો હવે હતા ત્યારે હતા. અમે તમારી પ્રજા થઈ, એટલા જ માટે આજ મારી બેનની હત્યા કરી. કરણ વાઘેલા, વિચાર કરો. કોણે કરી હત્યા? પણ હાજ મહારાજ, આજ કેશવ ગોર તમારી સામે હથિયાર ઉઠાવવા માટે તૈયાર છે મહારાજ. તું હથિયાર? હા બાપુ હમુ. લ્યો જા બ્રાહ્મણનો. તું દીકરો બાપુ હમુ હથિયાર? હા જોઈ લઉં છું. હથિયાર તારા હાથમાં ન શોભે. અને આ તો છે ને સુરવીર હોય, રાજપૂતો, કોઈ દરબારું, આ હથિયાર એના માટે. મહારાજ નશાની અંદર બેચોર બનેલા મહારાજ, અરે આજ મારી બેન ની હત્યા કરનાર મહારાજ તમને જીવતા નહીં મળું. જીવતા નહીં. બાપુ હમુ બોલે. મારી બહેન ની તો હત્યા કરી, પણ આજ જતા એક બ્રાહ્મણ ની હત્યા કરી. તમારો માનીતો માણસ તલવાર હરવી કાઢી નાખી.
મહારાજ મેં ક્યાં માર્યો તને? જાતા જાતા આજ ઓ તમને કહેતો જાવ છું, તું કહેતો જા. બ્રાહ્મણ મટી અને બ્રહ્મ રાક્ષસ બનીશ અને તમારું ઘૂંટણે ઘૂંટણે લેપીશ, ઘૂંટણે ઘૂંટણે લેપીશ.